નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછલા વિડીયોમાં મેં આપને બંધારણના ભાગો સમજાવેલા, કુલ 25 ભાગ. તો આજે હું તમને કુલ 12 અનુસૂચિઓ વિશે નોંધ આપવા માગું છું કે જે અનુસૂચિઓની માટે તમને MCQની અંદર ક્વેશ્ચન પણ પૂછાય છે અને અનુસૂચિઓના નામ અને નંબર અવારનવાર પૂછાતા હોય છે. માટે આપણે બહુ ડીપમાં ભણશું. આપણે અનુસૂચિને શું કહેવાશે? શેડ્યુલ કહેવાશે. SCHEDULES, શેડ્યુલ્સ એટલે અનુસૂચિઓ. બરાબર. અચ્છા, અમારા વિડીયોનો ભાગ 4 છે. હું એટલા માટે બોલું છું કે આપને અનુસંધાન મળતું રહે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એ સમજાવવા માગું છું કે વોટ ઇઝ શેડ્યુલ એઝ પર એઝ કોન્સ્ટિટ્યુશન ઇઝ કન્સર્ન. આ પહેલાં મેં થોડોક ઉલ્લેખ કરેલો છે, પણ છતાં અત્યારે સમજાવું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ એક શબ્દ પોતે જ વિષય બનતો હોય, દાખલા તરીકે શપથ, પ્રતિજ્ઞા, પગાર, જોગવાઈ, પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, તો આ બધા એટલા બધા ગહન ઊંડા વિષયો છે જેનો ઉલ્લેખ અવારનવાર બંધારણમાં કરવામાં આવતો હોય. અચ્છા, તો એ વિષયને લગતી તમામ સ્પષ્ટતા, તમામ ઊંડાણ એક જ બુક એટલે કે બંધારણની બુકમાં આપવું શક્ય નથી. બાકી બંધારણની બુક જે છે એ ખૂબ મોટી થઈ જાય અને લોકોને કોઈ પણ વિષય વસ્તુ ગોતવામાં તકલીફ પડે. માટે અનુસૂચિઓ બનાવવામાં આવે છે. તો કે બંધારણ એક મેઇન બુક છે અને એને લગતા જે કુલ 12 જે વિશિષ્ટ જોગવાઈ છે એના માટેની 12 અનુસૂચિઓ અલગ છે. તો માટે આ સમજવું ખૂબ જરૂરી છે કે બંધારણના જે ખાસ વિષયો હોય કે ખાસ ટેકનિકલ વર્ડ્સ હોય છે કહેવાય, બરાબર, એને લગતી એક અલગ જોગવાઈ કરવામાં આવે, એની એક અલગ પુસ્તિકા કે હેન્ડબુક રાખવામાં આવે જેને અનુસૂચિઓ કહેવાય. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અનુસૂચિઓ શરૂ કરીએ. સૌપ્રથમ અનુસૂચિ આવશે અનુસૂચિ 1 કે જે આર્ટિકલ 1 થી 4 ની અંદર સૌથી વધારે અમલી બને, સૌથી વધારે એનો ભાગ જોવા મળે. તો કે અનુસૂચિ 1 ની અંદર શું છે? તો યાદ રાખજો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જોગવાઈ. બરાબર સમજજો, જ્યારે કોઈ પણ ભારતની બહારનો ભાગ ભારતમાં જોડાય, બરાબર, અથવા નવું રાજ્ય બને, એક રાજ્યમાંથી બીજું રાજ્ય, ત્યારે એને પ્રથમ અનુસૂચિમાં જોગવાઈ કરવી ફરજિયાત છે. નવું રાજ્ય, સે ફોર એક્ઝામ્પલ, નવું રાજ્ય હમણાં લેટેસ્ટ બન્યું આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા. તો તેલંગાણા બન્યું તો એનો બંધારણીય જન્મ ક્યારે થયો ગણાય? તો કે એનો બંધારણીય જન્મ અનુસૂચિ 1માં એની નોંધ થાય ત્યારે ગણાય. સમજાણું? માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જોગવાઈ છે અનુસૂચિ 1માં છે. ગુજરાત એ પ્રથમ અનુસૂચિમાં 4થા ક્રમનું રાજ્ય છે. કેટલામાં ક્રમનું? 4થા ક્રમનું રાજ્ય છે ગુજરાત. પછી હમણાંનું આ બાબત છે, 71માં પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીના રોજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા. પહેલાં શું હતું? દીવ દમણ હતા એક હતા અને દાદરા નગર હવેલી અલગ હતું. હવે દીવ દમણ અને દાદરા નગર હવેલીને કમ્બાઇન્ડ ફોર્મમાં જોવામાં આવશે. આ હતી અનુસૂચિ 1 જેમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની જોગવાઈ. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અનુસૂચિ 2. તો વિદ્યાર્થી મિત્રો, બાજુમાં મેં આર્ટિકલ લખ્યા છે. આ બધા આર્ટિકલ 59(3), 65(3), 75(6), 97, 125, 148(3). તો આ બધા આર્ટિકલ જે છે વિદ્યાર્થી મિત્રો એ આ અનુસૂચિને લગતા આર્ટિકલ છે કે જે એડવાન્સ સ્ટડીમાં કામમાં આવે તમને. પણ જો તમે પોલીસની તૈયારી કરતા હોય તો અનુસૂચિ 2 એટલે શું? તો કે બરાબર સમજો. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG વગેરે હોદ્દાઓના પગાર, હોદ્દાઓ અને પગારની જોગવાઈ. 2 બાબત કીધી, હોદ્દા અને પગારની જોગવાઈ આમાં છે. શેમાં? તો કે અનુસૂચિ 2માં. તો ખાસ યાદ રાખજો, આ બધા જે હોદ્દાઓ આપેલા છે અઘરા નથી. રાષ્ટ્રપતિ કેન્દ્રમાં, રાજ્યપાલ, પછી લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, CAG વગેરેના પગાર અને હોદ્દાની જોગવાઈ અનુસૂચિ 2. અચ્છા, નેક્સ્ટ અનુસૂચિ જોઈએ આપણે તો અનુસૂચિ 3 આવશે. બરાબર, અનુસૂચિ 3 શપથ અને પ્રતિજ્ઞાના નમૂના. તો જો તમે શપથવિધિ જોઈ હોય ટીવી ઉપર તો એમાં જે શપથ લેનારો ઉમેદવાર જે છે, જે કોઈ પણ વ્યક્તિ, એ 2 વખત પોતાનું નામ લેશે. દાખલા તરીકે મેં હિતેશ ભટ્ટ
પછી પાછું એક લેશે તો એ શપથ હોય, પછી બીજી વાર બોલશે મેં હિતેશ ભટ્ટ, તો એ પછી એ શું કહેવાશે? પ્રતિજ્ઞા કહેવાશે. તો શપથ અને પ્રતિજ્ઞાના નમૂના તમને આપેલા છે, સંબંધિત આર્ટિકલ મેં આપેલા છે અહીંયા, તો જોઈ શકશો આપ. અને આ તમારે નોંધ કરી લેવા. કેન્દ્રીય મંત્રી, સંસદની ચૂંટણીના ઉમેદવાર જે હોય એને પણ શપથ અને પ્રતિજ્ઞા લેવા પડે ઉમેદવારી પત્ર ભરતા પહેલાં. સંસદ સભ્ય, સુપ્રીમ કોર્ટ, CAG સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, રાજ્યના મંત્રી, વિધાનસભાના ઉમેદવાર, જેમ MP બનવાના ઉમેદવાર જે છે, મેમ્બર ઓફ મતલબ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અને વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર, હાઈકોર્ટના ન્યાયાધીશ વગેરે માટેના શપથ અને પ્રતિજ્ઞાના નમૂના આપેલા છે. બરાબર. તો 3 એટલે અનુસૂચિ 3 એટલે શપથ, એ રીતે યાદ રાખવું. ચલો નેક્સ્ટ જોઈએ અનુસૂચિ 4. બરાબર. તો આ બહુ IMP છે. આ હમણાં 2017 પછી બે એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, રાજ્યસભાના બેઠકોની ફાળવણી. આના માટેની એક સૂત્ર છે, દરેક રાજ્યની અંદર જે MLAની સીટ છે, MLAની સીટ અને કુલ કેટલી રાજ્યસભાની બેઠક ખાલી છે, બરાબર, એના આધારે એક સૂત્રના આધારે ગણતરી કરવામાં આવે છે. તો રાજ્યસભાના બેઠકોની ફાળવણી જે છે, બરાબર, એના માટે સંબંધિત આર્ટિકલ છે 4(1) અને 82. તો તમે સામાન્ય રીતે પેટા આર્ટિકલ ઓછા પૂછાય છે, પરંતુ એક યાદ રાખજો, અનુસૂચિ 4 રાજ્યસભાના બેઠકોની ફાળવણી, સંબંધિત આર્ટિકલ છે 4 અને 80. પછી આવશે અનુસૂચિ 5, અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ. તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયંત્રણ અંગે જોગવાઈ કરે છે 5. તો કેવી રીતે યાદ રખાય? શપથ 3 મૂળાક્ષર એટલે અનુસૂચિ 3, અનુસૂચિત એમાં 5 મૂળાક્ષર, અનુસૂચિત એટલે અનુસૂચિ 5. તો આવી રીતે શક્ય હોય ત્યાં સુધી હું આપને ટ્રીક પણ આપતો રહીશ. અનુસૂચિ 6, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશે જોગવાઈઓ. તો જો આપણે 5ની અંદર જોયું આદિજાતિ વિસ્તારોની વહીવટની જોગવાઈ, પણ અહીંયા 5 રાજ્યો છે એ સ્પેશિયલ સ્ટેટસ ધરાવે છે. શું કામ? કારણ કે પહાડી વિસ્તાર છે, બરાબર, અને ત્યાં જનજાતિઓનું પ્રમાણ ખૂબ વધારે છે, સામાન્ય જાતિ કરતાં જનજાતિ વધારે છે, માટે સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવેલું છે. એટલે માટે એક યાદ રાખજો, કયા કયા રાજ્ય? આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા. તો AMTT, બરાબર, અથવા તમે તમારી રીતના પણ ફોર્મ્યુલા બનાવી શકો, એ રીતે યાદ રાખજો. AMMT, બરાબર, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશે જોગવાઈ. અનુસૂચિ 7, ધી મોસ્ટ IMP, અહીંયા લખો છો મોસ્ટ IMP. જ્યારે આપ અનુસૂચિ 7 બોલો તો એ પહેલાંના તમારે એક આર્ટિકલ યાદ રાખવો જ પડશે. એ આર્ટિકલ છે 246. 6 પછી 7 આવે, ધ્યાન રાખજો. આર્ટિકલ 246, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી, આર્ટિકલ 246 અને 7મી અનુસૂચિ મુજબ કાયદાઓ બનાવવા ધારાકીય સત્તા મળે છે. તો બરાબર સમજજો. 246 મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ કાયદા બનાવે અને સમવર્તી યાદી મુજબ બંને ભેગા થઈને કાયદા બનાવે. તો આ તમામ પરીક્ષા માટે મોસ્ટ IMP તમને કહું જ છું. ચલો અનુસૂચિ 8, ભાષાઓ. મેં હમણાં જ ડિસ્કસ કરેલું છે લાસ્ટ વિડીયોમાં, લાસ્ટ લેક્ચરમાં, કે ભાઈ ભાષા કેટલી મહત્ત્વની છે. તો ભાષાઓ આર્ટિકલ 344 થી 351, જેમાં રાજભાષા, કોર્ટની ભાષા, પ્રાદેશિક ભાષા, પછી ભાષાકીય લઘુમતી, એના વિશે વાત કરેલી છે બધી. અનુસૂચિ 9, અમુક અધિનિયમો અને વિનિયમોની કાયદેસરતા. મિત્રો આ તમને સ્પષ્ટપણે કીધું, અત્યાર સુધી પૂછાણું નથી આ, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 પ્રકારના પ્રશ્નો આવે, એક પૂછાયેલા, બીજા ન પૂછાયેલા. એક ધ્યાન રાખજો. અનુસૂચિ 9, અમુક અધિનિયમો અને વિનિયમોની કાયદેસરતા. હાલમાં કુલ 282 અધિનિયમો છે કે જે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. એની કાયદેસરતા અનુસૂચિ 9 મુજબ ચકાસવામાં આવે. જ્યારે કોઈ સંસદ કાયદો બનાવે
વિનિયમ કે અધિનિયમ એક્ટ બનાવે ત્યારે અનુસૂચિ 9 મુજબ એની કાયદેસરતા તપાસવામાં આવે છે. ચલો, અનુસૂચિ 10 મોસ્ટ આઈએમપી તમામ પરીક્ષા માટે. હું જે આઈએમપી કહું એમ સમજી લેજો કે એના ઉપર તૂટી જ પડવાનું. પક્ષ પલટાના કારણે ગેરલાયકાત અંગેની જોગવાઈ, તો કે કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડે અને પછી પક્ષ પલટો કરે તો એની ગેરલાયકાત અંગે જોગવાઈ કરેલી છે. અચ્છા, ક્યારે ગેરલાયકાત ન ગણાય એની પણ જોગવાઈ કરેલી છે આર્ટિકલ 102 મુજબ. ચલો નેક્સ્ટ, અનુસૂચિ 11 અને 12. તો 11 અને 12 જે છે બરાબર સમજો. ભાગ 9, 9A અને 9B સાથે સંકળાયેલા છે. ભાગ કયા? તો કે ભાગ 11 અને ભાગ 12. બરાબર. તો પંચાયતોની શક્તિઓ, અધિકારો અને જવાબદારીઓ. તો એક સમજી લેજો કે બંધારણની અંદર એક આ બંધારણ જ છે, આ બંને અનુસૂચિ. બરાબર. બંધારણ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિશે જોગવાઈ કરે છે. બરાબર. પણ જ્યારે આ બે અનુસૂચિની વાત કરીએ આપણે તો એમ સમજી લેજો કે આ પંચાયતની અલગથી જોગવાઈ કરે છે. જેમ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. બરાબર. અનુસૂચિ 12 નગરપાલિકાઓની શક્તિઓ અને જવાબદારીઓ. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપને મહેનત ફળે અને આપ સફળ થાવ. તો આ હતી અનુસૂચિઓ વિદ્યાર્થી મિત્રો. અને હવે પછી હું બંધારણને લગતી જે બાબત છે, જેમ કે પ્રસ્તાવના છે કે વિશ્વના બંધારણનો પ્રભાવ છે, બધા વિડીયો મૂકતો જઈશ. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.